ચાલો ખેડૂત મિત્રો, કેટલીક કામની અને અગત્યની અને સમજવા જેવી વાત કરી. આ વિડીયો અંત સુધી સમજજો, તમને સમજ્યા વગરનું કશું મોકલતો નથી. તો આ વિડીયોમાં તમારા પ્રશ્નોનો, તમે પૂછેલા પ્રશ્નોનો જવાબ છે. ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટલી પણ છે ખરો. પહેલાં તો ધ્યાનપૂર્વક આ વિડીયો સાંભળજો અને સમજવા પ્રયત્ન કરજો કે રોજ સવારે 4 વાગે ઉઠી જાઉં છું અને રાત્રિના 11 સુધી જવાબ આપવા માટે પ્રયત્ન કરું છું. વચ્ચે મારા પોતાના કાર્યો પણ થતા નથી. અરે એ વાત છોડો, શરૂઆતમાં જુઓ તમે મારા વિડીયો, રોજ ક્લીન સેવ રાખતો હતો, હવે દાઢી ઉગી જાય છે. માથાના વાળ ઓઢવાનો ટાઈમ નથી રહેતો એટલે આ શેરા કટકટાવ્યું છે. જો મારા જૂના વિડીયો જોઈ લેજો તો તમને ખબર પડશે. કપડાં પણ જેવા પહેર્યા હોય એવા પહેરીને જવાબ આપું છું. આ બધી વસ્તુઓ તમે અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ સમય બચતો નથી, એટલે આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. કારણ કે મેક્સિમમ જવાબ આપવા પ્રયત્ન કરું છું. 500થી વધારે મેસેજ હોય છે. તમે કલ્પના કરો, એક મેસેજને ખાલી 1 મિનિટ ગણો ને તો કેટલી કલાક થાય? 8 કલાક થાય ખાલી મેસેજ જોવામાં. અને પીડીએફ વાળાએ તો જરાય અપેક્ષા રાખવી જ નહીં, કારણ કે હવે પીડીએફ તો કોઈની ખોલીને વાંચી શકાય એટલો સમય જ નથી. કારણ કે એક પીડીએફ ખોલીને વાંચું ને તો એ દરમિયાન 15 લોકોના મારે જવાબ અપાઈ જતા હોય છે. 15થી 20 જણાને જવાબ અપાઈ જાય. એટલે બને એટલા જવાબ આપવા હું પ્રયત્ન કરું છું. હવે આમાં પીડીએફ જોવાનો તો જમે નથી. અમુક લોકો નકામી કારણ વગરની પીડીએફો મોકલા રાખે, જેના કારણે જેન્યુઅન વ્યક્તિને પણ જવાબ આપી શકાય નથી. પણ જેન્યુઅન વ્યક્તિ માટેની વ્યવસ્થા આપણે રાખી છે, એની વાત આપણે પછી કરીએ છીએ. મારો મોટા ભાગનો સમય ડાયરેક્ટ ફોન કરીને આવવાવાળા બગાડે છે. આવા તો હજી તંબુરાઓ કેટલાક છે જ, અને એ રહેવાના જ. કારણ કે આખા ગુજરાતમાં બધા છે તો એનો હિસાબ મેં તમને સમજાવ્યો છે કે 1001 વ્યક્તિ એક વર્ષે ફોન કરે તો રોજના 3 થાય, 10,000 વ્યક્તિ ફોન કરે તો રોજના 15 થાય. હવે તો આ તો લાખો વ્યક્તિ છે, તો 0.1% માણસો તો નીકળવાના જ છે. તો એ પણ મારા કલાક 2 કલાક એ બગાડી જાય છે અને ડિસ્ટર્બ કરી જાય વધારામાં. એટલે દરેક વ્યક્તિ એવી અપેક્ષા રાખે કે સાહેબ મને ફોન કરે તો એ શક્ય નથી. તમારો પ્રશ્ન અગત્યનો હશે તો સમજવા માટેની આપણે પૂરી વ્યવસ્થા રાખી છે. પહેલાં તો એ સમજી લઈએ કે સમય કેવી રીતે મારો બગડે છે. કારણ કે આટલા બધા જણા છે તો સમય બગાડવાવાળા પણ નીકળવાના છે. અમુક વ્યક્તિઓ વારંવાર રિપીટ પ્રશ્ન પૂછે, દર અઠવાડિયે 15 દિવસે ઊભા જ પીડા હોય, એટલે એ પણ સમય બગાડે છે. કેટલાક લોકો યુટ્યુબ સાંભળતા નથી કે જોતા નથી, એટલે જૂના જવાબ જે અપાઈ ગયા છે એ પ્રશ્ન રિપીટ પૂછીને પણ સમય બગાડે છે. એ લોકોને પણ મારે આ જ વિડીયો દ્વારા, દરેક વ્યક્તિના કોમન વિડીયો દ્વારા જવાબ આપવા પ્રયત્ન કરું છું કે આમાં ક્યાંક તમારું સ્થાન હશે. હવે આવી પરિસ્થિતિમાં ટૂંકા પ્રશ્નના જવાબ જ આપી શકાય, લાંબા પ્રશ્નના જવાબ આપી શકાય નહીં. પરંતુ લાંબા પ્રશ્નના જવાબ જેને અગત્યના છે એમના માટેની વ્યવસ્થા આપણે રાખી છે. એટલે આપણે કોઈને નિગ્લેક્ટ કરતા નથી, પણ જે ખરેખર જેન્યુઅન હશે, જેને એમ લાગે કે ભાઈ મારો પ્રશ્ન અગત્યનો છે, તો એના માટે આપણે તાલીમ કેમ્પ દરમિયાન વ્યવસ્થા રાખી છે. શુક્ર, શનિ અને રવિ 3 દિવસનો તાલીમ કેમ્પ હોય છે. મોટાભાગે આપણે દર મહિનાના બીજો સેટરડે અને સન્ડે પસંદ કરીએ છીએ, એટલે બીજો બેકી શનિ અને રવિ પસંદ કરીએ છીએ. અને એ તમારે જોઈ લેવાનું યુટ્યુબ માટે ખબર હશે. હવે આ દરમિયાન પણ ઘણા લોકો સમજતા નથી અને એ પણ મેસેજ કર્યા રાખે છે. એમને ખબર હોવી જોઈએ, જે લોકો રેગ્યુલર યુટ્યુબ સાંભળે એને, કે ભાઈ અત્યારે તાલીમ કેમ્પની પરિસ્થિતિ છે. તાલીમ કેમ્પના 1 અઠવાડિયા દરમિયાન સતત હું ડિસ્ટર્બ હોઉં છું. 3 દિવસ તો મેં તમને કીધા કે એક દિવસ સ્પેશિયલ જેને પ્રશ્નો હોય એને રૂબરૂ મળવા માટે ફાળવેલી હોય, બીજો દિવસ તાલીમ કેમ્પનો હોય, ત્રીજો દિવસ તાલીમ કેમ્પમાં જુદા જુદા પ્રકારના કેસીસ સમજાવવાનો હોય છે. આ તૈયારી કરતાં પણ મારે 2 થી 3 દિવસ જાય, એટલે 1 અઠવાડિયું મહિનામાં સતત હું આમાં રોકાયેલો, એટલે 25% સમય તો મારો આમાં નીકળી ગયો 4 અઠવાડિયામાંથી. હવે મારા પોતાના કામ જે છે ને એ પણ પેન્ડિંગ રહે છે, એ પણ કરવાનો ટાઈમ નથી રહેતો. એ કદાચ તમને માન્યામાં નહીં આવે, અતિરેક લાગશે, પણ વાસ્તવિકતા છે. હમણાં જ મારા ઘરની મોટર બળી ગઈ ને તો 15 દિવસે વારો આવ્યો. એ તો સ્પેર મોટર હું બધે રાખું છું એટલે ચડાવી દીધી, પણ રિપેરિંગ કરવા જવાનો સમય પણ રહેતો નથી. એટલે એ વાત તો છોડો, પણ તમને જ્યારે જવાબ નહીં મળે ત્યારે તમને નારાજગી થશે. પરંતુ તમારો પ્રશ્નનો જવાબ જો અગત્યનો હોય તો આપણે એની વ્યવસ્થા રાખેલી છે કે તાલીમ કેમ્પ દરમિયાન તમે એનો લાભ લઈ શકો છો. આ બધી પરિસ્થિતિમાં તમે માનો કે ન માનો, પણ દરેક વ્યક્તિને સંતોષકારક જવાબ આપી શકાય નહીં. એટલે સંતોષકારક જવાબ આપવા માટે પણ આપણે વ્યવસ્થા રાખી છે, તો તમારે એ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ. મોટાભાગના મારા પ્રશ્નોના ખોટા પ્રશ્નો પૂછીને સમય કોણ બગાડે છે એ કહું કે યુટ્યુબ જોયા વગર પ્રશ્નો પૂછવાવાળા બગાડે છે. અગાઉ જવાબ અપાઈ ગયા હોય, રિપીટ પૂછીને પણ સમય બગાડતા હોય છે. પ્લેલિસ્ટ મેં બનાવેલું છે, એટલે દરેક પ્રશ્નોનું બાયફર્ગેશન કરેલું છે, તો એ બાયફર્ગેશન જોતા નથી આવડતું એ લોકો સમય બગાડે છે. પીડીએફો નાખી અને સમય બગાડે છે, એટલે ડાઉનલોડ કરવામાં પણ સમય જાય. જોજો મારો મોબાઈલ જે છે હેંગ ન થાય એટલે મારે અમુક વસ્તુ ઉડાડવી પડે. રોડની પીડીએફોની સંખ્યા અને ફોટાઓની સંખ્યા ગણો ને તો લગભગ 5000 થાય છે. તમને કલ્પના નહીં આવે. તો 1 મહિનાનો બેકઅપ આમાં ક્યાં સાચવવો? તો કેટલાક લોકો જે છે એ કોઈ પરિસ્થિતિને સમજતા જ નથી. ભગવાન જાણે ક્યાંથી નંબર લઈ લે છે અને ડાયરેક્ટ ફોન કરીને સમય બગાડે છે. અમુક લોકોને તાલીમ કેમ્પ હોય દરમિયાન કહીને થાક્યો છું એ દરમિયાન સમય બગાડે છે. આવી દરેક પરિસ્થિતિમાં જો તમે જેન્યુઅન હો
તો તમે આ વિડીયો સાંભળી લેજો. તમને તમારા પ્રશ્નના જવાબમાં હું જ્યારે તમને આ વિડીયો મોકલું ત્યારે સમજી લેવાનું કે આ બધી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે એટલે તમને સંતોષકારક જવાબ આપી શકાયો નથી. તો એનો મતલબ એવો નથી કે તમને જવાબ નહીં મળે. તમને જવાબ મળશે. એના માટે તમે તાલીમ કેમ્પ દરમિયાન જે વ્યવસ્થા રાખી છે એનો લાભ લેજો. તો આ સાથે તાલીમ કેમ્પનો વિડીયો પણ તમને મળી જશે. ન મળે તો યુટ્યુબમાં જઈને તમે જોઈ શકો છો. બને ત્યાં સુધી હું સાથે મોકલી દેતો હોઉં છું. તો તમારા પ્રશ્નને ખરેખર જેન્યુન હોય તો ફરીને કહું છું કે તમે તાલીમ કેમ્પ દરમિયાન આવી અને તમારા પ્રશ્નનો જવાબ તમને સંતોષકારક રીતે 100% મળશે. એનો લાભ લઈ શકો છો. જો તમે ગરીબ હો તો મને લખજો પહેલાં મેસેજ કરીને, તો હું તમને ડિસ્કાઉન્ટ પણ કરી આપી શકે. એવું નથી કે તાલીમ કેમ્પ દરમિયાન પૈસા આપશે તો જ આવી શકાશે. હા, તાલીમ કેમ્પના આગલા દિવસે આવવાની વ્યવસ્થાનો ખર્ચો તો તમારે આપવો જ પડે. એટલે તાલીમ કેમ્પ દરમિયાન જે છે એ જેન્યુઅન પ્રશ્નોના જવાબ આપવાની વ્યવસ્થા રાખી છે. આશા રાખું કે હું શું કહેવા માગું છું એ તમે સારી રીતે સમજી ગયા હશો અને એ રીતે તમારા પ્રશ્નોનો ઉકેલ તમે જો જેન્યુઅન હશો એટલે કે ખરેખર અગત્યનો ઇમ્પોર્ટન્ટ હશે તો તમે ત્યાં આવીને લાભ લઈ શકશો.